અમેરિકાની ધરતી પર વસતા લાખો પ્રવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતી સમાજ માટે એક બહુ જ મોટા અને ગંભીર સમાચાર સામે આવ્યા છે, જેણે દરેક કાયદેસર રહેતા વ્યક્તિની ચિંતા વધારી દીધી છે. અમેરિકાની ઇમિગ્રેશન એજન્સી USCIS દ્વારા સરનામું બદલવા માટેના ફોર્મ AR-11ના નિયમોમાં મોટો અને કઠોર ફેરફાર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધી અમેરિકામાં જ્યારે કોઈ વિદેશી નાગરિક પોતાનું ઘર બદલતો ત્યારે તેણે સામાન્ય પ્રક્રિયા હેઠળ ઓનલાઈન ફોર્મ AR-11 ભરીને નવું સરનામું સરકારને જણાવવું પડતું હતું, જે બહુ સરળ પ્રક્રિયા ગણાતી હતી. પણ હવે જે નવો પ્રસ્તાવ સામે આવ્યો છે તે દરેક પ્રવાસી માટે મુશ્કેલીઓ લઈને આવ્યો છે, કારણ કે હવે જો કોઈ પણ વિદેશી નાગરિક અમેરિકામાં પોતાનું રહેઠાણ બદલશે તો તેણે માત્ર નવું સરનામું જ નહીં પણ પોતાના શિક્ષણની વિગતો, પોતાના રોજગાર એટલે કે વર્ક હિસ્ટ્રીની વિગતો અને સૌથી મહત્વનું એટલે કે અત્યાર સુધી મેળવેલા તમામ સરકારી લાભો એટલે કે પબ્લિક બેનિફિટ્સની બહુ જ વધારાની વિગતો પણ સરકારને આપવી પડશે. આ નિયમ એટલો વ્યાપક છે કે આમાં કોઈને પણ મુક્તિ આપવામાં આવી નથી, જેમાં ગ્રીન કાર્ડ ધરાવતા કાયમી નાગરિકો અથવા તો વિવિધ વિઝા પર રહેતા આપણા વરિષ્ઠ નાગરિકો અને વૃદ્ધો પણ સામેલ છે. આ દરખાસ્તના કારણે અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી પરિવારોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે, કારણ કે આપણા અનેક વડીલો ત્યાં પોતાના સંતાનો સાથે રહે છે અને નોકરી કે વ્યવસાયના કારણે જ્યારે પણ તે પરિવાર નવું ઘર બદલે છે ત્યારે કાયદાકીય રીતે આ ફોર્મ ભરવું અનિવાર્ય બને છે. હવે ચિંતાની વાત એ છે કે સરનામું બદલવાના એક સામાન્ય ફોર્મમાં શિક્ષણ, રોજગાર અને સરકારી લાભોની વિગતો માંગવા પાછળ સરકારનો અસલી ઈરાદો શું છે? ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે પ્રશાસનની કડક ઇમિગ્રેશન નીતિઓના ભાગરૂપે આ ફેરફાર સૂચવાયો છે, જેથી એ ચેક કરી શકાય કે કયો વિદેશી નાગરિક અમેરિકાની સરકાર પર આર્થિક બોજ બની રહ્યો છે. જો આ દરખાસ્ત મંજૂર થઈ જશે તો પ્રવાસીઓ માટે મુશ્કેલીઓ બહુ વધી જશે, કારણ કે આટલી બધી વિગતો ભરતી વખતે થયેલી એક નાની સરખી ભૂલ કે માહિતી છુપાવવી એ ઇમિગ્રેશન કાયદા હેઠળ બહુ મોટો ગુનો બની શકે છે. આપણા વડીલો માટે આટલી જટિલ વિગતો સાચી રીતે આપવી બહુ જ મુશ્કેલ સાબિત થશે અને તેમણે નાની બાબત માટે પણ મોંઘા વકીલોની મદદ લેવી પડશે. આ આખો પ્રસ્તાવ અત્યારે જાહેર સમીક્ષા હેઠળ છે, પણ તે સ્પષ્ટ સંકેત આપે છે કે અમેરિકામાં હવે કાયદેસર રહેવું પણ કેટલું અઘરું બનતું જાય છે. દોસ્તો, સરકાર દરેક વિદેશી નાગરિકની માહિતી પર બારીકાઈથી નજર રાખવા માંગે છે. તમારી એક નાનકડી બેદરકારી તમારા ગ્રીન કાર્ડની પ્રક્રિયા કે વિઝા સ્ટેટસને જોખમમાં મૂકી શકે છે. એટલે જો તમે આગામી દિવસોમાં નવું ઘર બદલવાનું વિચારતા હો તો બહુ જ સાવધ અને જાગૃત રહેજો. દોસ્તો, અમેરિકામાં વસતા દરેક ગુજરાતીને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે જો તમે સરનામું બદલવા માંગતા હો તો સાવધાન થઈ જાય અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.